તો આ તરફ મહેસાણામાં કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે પણ ઉત્તરાયણની ઉજવણી કરી છે। કાર્યકરો સાથે ધાબા પર પતંગોત્સવનો તેમણે પણ મજા માણી છે। વિકસિત ભારત અને સ્વદેશીના સંકલ્પ સાથે પર્વની ઉજવણી કરવામાં આવી। તહેવારોથી દેશની આર્થિક તરલતા અને સમૃદ્ધિ વધી હોવાનું પણ નિવેદન આપ્યું। લોકોને સાવચેતી સાથે મફલર પહેરીને બહાર નીકળવાની પણ અપીલ કરી છે। અબોલ પક્ષીઓ ઘાયલ ન થાય તેની તકેદારી રાખવા પણ અનુરોધ કર્યો છે। સાથે આખો દિવસ એની મોજ પણ માણતા હોય, પણ સાથે મારે એ પણ અપીલ કરવી છે કે ઉત્તરાયણનો સમય અને જે લોકો રાહદારી હોય, સ્કૂટર ઉપર લઈને લોકો જતા હોય, સેફટી ગાર્ડ પણ લગાવે, નાના બાળકોને આગળ ના ઊભા રાખે અને સાથે ગળામાં મફલર કેવું બાંધ્યા પછી જ પોતાની મુસાફરી કરે। મહેસાણામાં સાંસદ મયંક નાયકે પતંગ ચગાવીને લડાવ્યા આકાશી પેચ। નેતાઓ સાથે આકાશી પેચ લડાવી ઉત્તરાયણની ઉજવણી કરી છે। ધારાસભ્ય મુકેશ પટેલ પણ પતંગોત્સવનો તેમણે આનંદ માણ્યો છે। ગુજરાત આઈએમએના ચેરમેન અનિલ પટેલે પણ પતંગ ચગાવ્યા। જિલ્લા ભાજપ પ્રમુખ ગિરિરાજગોરે પણ પેચ લડાવ્યા છે। પતંગના પેચ લડાવીને નેતાઓએ પર્વની ઉજવણી કરી છે।